બધું ખાલી કપડાં લઈને આવીને રહેવાનું શું, બધું કબાટ બીબાટ બધું તૈયાર થાય જો ને, કબાટ બીબાટ બધું રેડી છે, ખાલી આવીને રહેવાનું છે. બધા ઓપ્શન આપી થઈ ચૂક્યા છે. આ રૂમમાં અહીં કિચન બનાવી શકો. અહીં કિચન થોડુંક નાનું એવું થઈ જાય, આ બાજુ થાય કિચન. નીચેનું વાપરો ને તો ઉપરનું વાપરો. 2 રૂમ છે. આ કેટલો મોટો રૂમ છે, એટલો મોટો રૂમ થોડી કોઈનો હોય છે. એટલે બધી ઉદેવ થઈ ગઈ હતી, કાઢી નાખી હતી બધી. વ્યવસ્થિત રહે. જરા પૂરું કરી લઈએ, નાઈ જાવ ઉપર આવી ના રાવ દે. હવે કોણ આવે છે અંદર? પેલાને જોઈતું હતું શૂટિંગ, તમે કોઈ લઈ લઉં છો ને કે આખા બંગલાની શૂટિંગ કાઢીને મોકલાવી દેજો. આ શું બધું ધોઈને ચોખ્ખું કર્યું હતું, માણસો લગાવેલા લાગે. હા બધું ઉપર સુધી સાફ કરાવી હતું. જાળા બીલા પડી ગયા હતા. આ ઝૂલો બી પડે, ઝૂલો પણ એ છે. અહીંયા પાર્ટી બીટી કરવી હોય તો એની માટે વોશ બેસિન રાખેલું છે. મહેમાન વધારે આવી ગયા, ટેરેસ પર આવી જવાનું. હા ના, તો 15 દિવસમાં ક્લીનઅપ કરાવવું પડશે તો જ સારું રહેશે. તો શું થશે, પાછું એવું જ થઈ જશે. ખાલી આ બાંબુ કઢાવવાના છે બસ. હવે આ બાંબુ કઢાવી દઈશું અને એક શેડ નખાઈ દઈશું, થઈ ગયું. આ થઈ ગયો આગળનો ભાગ. આ ઉપર મેં આખા વરસાદ હું ઝાડુ બીડો મારીશ, મને કહી દેજો, હું કરીશ. ગુલાબ જરા જે કરી આવો. આટલા રૂમમાં રહેવા માટે લોકોને તાકાત બી રહેવી જોઈએ ને. સાફ સફાઈનું કેટલું કામ છે ગુલાબભાઈ? તો રહો તો પછી એને મેન્ટેન કરવું પડે.